મારા પપ્પા ગુજરી ગયા, હું ના આ શક્યો. મારી મમ્મી ગુજર ગઈ. અગેન આઈ વોઝ ઇન ખાલિસ્તાન. વેરી ઇમ્પોર્ટન્ટ મિશન. નેશન ઓલવેઝ કમ ફર્સ્ટ, વેલફેર એન્ડ એમેજા માટે. એના પછી યુ એઝ અ કમાન્ડર, તારા સબોર્ડિનેટ, એમનું વેલફેર, એમનું ટ્રેનિંગ, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એમનું પેઇન અલાઉન્સીસ. એન્ડ થર્ડલી તમને કહે છે યોર ઓન કમ્ફર્ટ. અને એ સાચી વાત કહું તમને, મારા પપ્પા ગુજરી ગયા, હું ના આ શક્યો. આ વોઝ અ વેરી સિમ્પલ, વેરી ઇમ્પોર્ટન્ટ મિશન. एज ए लेफ्टिनेंट कर्नल. मारी मम्मी गुजर गई. अगेन आई वॉज इन खालिस्तान. वेरी इंपॉर्टेंट मिशन. अब मुझे लोग अभी भी बोलते हैं यार मैं ऐसी कौन सी आर्मी तेरे ट्रेनिंग है. अरे इट्स आर्मी यार. तेरे में दम है तो तू पहन कपड़े पहन के दिखा मेरे. एक वीक मेरे साथ रखे. ये जुनून जो हमको सिखाते हैं देश प्रेम, उसको आप डिमोरलाइज कर रहे हो. यही मेरा सवाल है ना. वो जो मैं जनरल साहब की बात कर रहा था कि જે માણસે મુંડકું કાપીને તારે એક ચીફ મિનિસ્ટરે મેડ અ સ્ટેટમેન્ટ કે મોદી સાહેબ કો બોલો કોઈ હે ગુજરાત સે, કોઈ છે ગુજરાતમાંથી, કોઈ છે ગુજરાતમાંથી. અરે યાર આવું ના બોલાય. ગુજરાતમાં એ વખતે હું જઈને તમને લાસ્ટ ટાઈમ પણ 97 નેમ કાઢી મારા પાસે જે ભાસ્કરની લિસ્ટ 97 મારા ગુજરાતમાંથી દે કુરબાની દી हुई है. દે આર નોટ ગિવન કુરબાની ફોર ગુજરાત ઓર તમારા માટે. ઇટ ઇઝ ફોર નેશન, ફોર યોર બેટરમેન્ટ, ફોર યોર સેफ्टी. हाउ कैन यू मेक दिस स्टेटमेंट? तो तू क्यों नहीं किया? मैंने सवाल पूछा जनरल साहब को. मैंने कहा सर को मैं सवाल पूछना चाहता हूं, भाई यू आर द चीफ मिनिस्टर, तू सैनिक स्कूल नो छोकरो छे तो तू एनडीए में केम ना गयो? व्हाई डिडंट यू ट्राई दैट? सर कहना बड़ा आसान है हवा में, बट ऑन द ग्राउंड रियालिटी में आवा लोग जયારે પોલિટિશિયન હોય એ અમારું મનોબળ ખરાબ કરે છે. એ ના થવું જોઈએ. અને આપણે કર્યું છે, આ લોકોએ કામ કર્યું છે. तो પણ ये कैसे हुआ, क्यों हुआ, क्यों नहीं? सो ये जो ढाई वाले है ना, जो बिपिन रावत ने बताया, सर दे आर वेरी डेंजरस. એને આપણે આવા કરપ્ટ છો એને આપણે આઈડેન્ટિફાઈ કરવા જોઈએ. બધા પબ્લિકને તમારા માધ્યમથી એ જ કહીશ કે ભાઈ ઉनको આઈડેન્ટિફાઈ કરો. ટેલ ધેમ ટુ શટ અપ. તમારા છોકરાઓ છે, કોઈ બ્યુરોક્રેસીના છોકરાઓ છે, આવતા નથી મારા બેટા, લાઈનમાં પણ નથી ઊભા રહેતા. મને તો ખબર પડી સૈનિક સ્કૂલમાંથી છોકરાઓને ગાડીને લઈ જાય છે. ના ના તમે અમારા છોકરાઓને એનડીએમાં તૈયારી કરો છો? ના 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 ના. હું તો આઈ વોઝ શોક ટુ હિયર ફ્રોમ ધ પ્રિન્સિપલ ઓફ સૈનિક સ્કૂલ કે સાહેબ આવા પણ પેરેન્ટ્સ આવે છે. ના ના ના. તો પછી શા માટે સૈનિક સ્કૂલમાં છોકરાને નાખ્યો? सो वो एक अलग ही लाइफ है सर हमारी. डेडिकेशन जैसे आपने पहले बताया सर, वी डाई फॉर अवर कंट्री. आई एम रियली ग्रेटफुल टू माय गॉड, टू माय पेरेंट्स, फ्रेंड्स लाइक यू કે હું જીવતો છું. 71 વોરમાં 13 ડેઝ મને સંજુ ખબર નથી કે મેં રાતે ક્યાં સૂયેલો, શું ખાધું, કોના ઘેર ગયો હજુ નથી. સાયકોલોजिकली आई एम रियली अपसेट. कभी कभी मैं मेरी वाइफ को बोलता हूँ कि મને નથી ખબર પડી, હું ખાલી એક કેપ્ટન પાંડે, નવ કરેલ પાંડે અને આ બે વસ્તુ યાદ છે જ્યાં મને ક્રોલિંગ કરીને રીતે જવું પડ્યું. કન્ટિન્યુઅસ શેલિંગ, કબ ચીથડા ઉડી જાય ખબર નહીં પડે. પણ આપણે સર્વિસ કરીને, કારણ કમાન્ડિંગ ઓફિસરે ટાસ્ક આપ્યો કે બેટા ये जाने का है, ये तूने करने का है, ये तूने करने का है, जाओ बेटा. That is a dedication of. I wanted to share with you.